મારી સૌમાં જીવવા જો તોરે પોણી લગમગમાં મારા હટકટમ તો શેતાન લેવો જ પડશે. આટલી મારા રૂબરૂ હું એ વાપરી થવાનું. આની વાતો જ જો આની વાતો ભાઈ છે કે કોણ દુશ્મન છે પેટમાં પહેરી પગલો બા કર્યાવાની મને એક દન નહીં હાથમાં મારા આપવા છે પછી વાત ન્યાદામણ થઈ ગયું છે એટલે હવે પેલી ડોશીને તો 2 દાડા કીધું કે લ્યા મજૂર કર તે નાના એને તો કોઈ કશું આજના કાલના મેળતી નહીં. અને આ થોડું હમણાં કોડું કાઢ્યું છે કે આ ધાન યાદ દેવા 2-4 મજૂરીઓ કરીને ના તો મુએ હારી નામ હતું ખબર જ પડતી નહીં. આખો દાડો ભાઈ શું કહેવાનું મને કયો અને કઈ મારી જીભ કહી દે પણ હજુ સુધી મોટી નહીં. ના આ સવારે આવે તો થોડું વાર્યું મેદી નાખે તો એક મજૂર બચા તારે મજૂરીઓના ભાવ વભળ્યા છે 20 રૂપિયા વેળાના. ઓહો 24 લાભા મૂકવારીના. અને મને તો ઘણા દાડા થઈ ગયા પણ પેલા મહેમાને કોઈ સમાચાર આલ્યા નહીં. કહેતા હતા કે શેઠુભા ફોન કર્યો કે હજુ સુધી ફોન કરે. મને તો કેમ કે મગજ પેલા વીરિયાના ઘર હું દોડે છે નહીં તો આ પાછું કોક ભૂલું કાઢશે વીરો તો પેલો મહેમાન જો હગું કરી દે તો મારો છોકરો કુંવારો રહે છે અને આખી જિંદગી મારો છોકરો કુંવારો પડશે. મને શાંતિથી બેહવા મહેમાનને તો કહેવામાં કહી દીધું છે નાના છોકરો નોકરી કરે છે ચોક્કસ નોકરો પડે છે ભાઈ. ના આ પેલું 300 રૂપિયામાં કડિયા કોમ કરી જીવન ગુજારીએ છીએ ને 45,000નું મહેમાનને સપનું બતાડ્યું છે. નાના છોકરીને પણ હું તો કીધું હવે ભગવાન કરે ને તો મહેમાનનો ફોન આવી જાય. હે રોમ આયા યાદા તારા. ઓહો એ બોલો કેમ છો? ઓહો બહુ દાડે યાદ કર્યા એવું હતું એમ? મોદા પડ્યા હતા? અજા બુડો ફોન ના કરાય સમાચાર લેવા આવો જ છે. ઓહો બરાબર બોલો ત્યાં ચોહી યાદ આવી જાય શેઠાભાઈ ને એવું છે એમ? કશો વાંધો નહીં તમે જેમ કહો એમ. અરે આપણે તો તમને કીધું તું કે તમે તાર વિચાર લેજો પછી મને કહેજો. અને હજુ હું તો તમને સમય આલું છું હજુ એ થોડું ઊંડું વિચારો ના હોય તો અને પછી આપણે ચોલ્લો બોલ્લો બધું કરીએ એવું છે એમ? સારું હડો હોય વાપડો હું શું કહેતો હતો કીધું આપણે તો બધું એમના એમ બેઠું રાખો હાલ તો. હા ખોટો તમારે ખર્ચો થાય મારે ખર્ચો થાય એવું શું લેવા કરવું છે? હા તાણ પછી આપણે તો ડાયરેક્ટ મુહૂર્ત ચોઈ પૈણમાં આવે એટલે તમે તાર બધું આપણે ભેળું પટાઈ દેવાનું નહીં. ચાક પેલા વિરાને ખબર પડે તો લોસો પડે નેટ એક તો છોકરાનો મેળ પડે ને વચ્ચે ભોગો મારી જાય તો એટલે પછી જોઈ વિચારી વીર્યા તો સીધો વરખોડામાં નાસવા જ બોલાવું. તમે શાંતિ રાખો. હા બોલો કીધું એ તો વાત ક્ષેત્રમાં હતો કે ટાવર નહીં આવતું. હવે આ ખેતરમાં હોય એટલે પાછું પેલું બોલે કે કવરેજ એરિયાનો બહાર ને એવું બધું કહે એટલે આ તો એવું રહેવાનું. એ સારું હોય સારું આમાં પાછા ઓટો મારો રોટલા ખાવા હોય. હા કહેતા તારા તો ભગવાન આયા ભગવાન. ઓહો હવે કોક સારું થશે. મારો છોકરો તરસે ઘોડે વીરાનો છોકરો બેસે હાથીએ. હવે ખબર પડશે એના તો ગઢિયાળા ઉપર કોઈ બી હારાય એમ નહીં. ના સારું કર્યું પણ મારે તો જબર મજા આવી છે. હવે છોકરાને આટલું હકું થઈ જાય રૂપાળી ઘરમાં બાયડી આવી જાય એ સુખ શાંતિ 2 જણા ખાલા વાલા કરી એટલે આમાં ડોશી ડોહાઈ ચિંતા ઓછી હે કારણ પછી હેડો એક તો હવે ચિંતા ઓછી થઈ આ નેદવાનું કરવા દો જ કોક આ હાલતોમાં કોક મારું ભલું થશે ને કે ઉનાળામાં તો બેટ વાજા ને ઘોડી ને આજે મેરે યાર કી શાદી હે એવું થવાનું તો હેડો હવે વિના ખબર પડશે. હા પેલી જોઈ પ્યાસો તો પેલી પ્યાસો પછી મારા હોય પેલી દાલમાં દાદા હે
ઉતાર પેલે જોઈ ના મારા બેટા જો બેસો લઈને આયા જો કાયા જો હા ત્યાં તો આયા છે સત કરો હો ને આજ ખબર તમારી હું આજ તમારી દશા હું લાવું તમે જો પેલા બોલી ગયા પેલો મહેમાન હતા એટલે નતો બોલ્યો આજ ખબર આજ કયો થોડા તમારો બાવ છે મારો જોવું છે હેડો ઈકણ હેડો આજ તો મારા છોકરાનું હજુ તોડા બેઠા એના છોકરાનું વાંચવાન કરાવતા એટલે આ વાંચવા દે તો હજી કદી પેલો મારો ભાઈબંધ છે એ મને તો ખબર છે જુગણા તું આય એ ડોહા એ શાદા ડોહા હું સાહેબ ભાઈ આવો અચ્છા નેતબાન ચાલુ છે ચો નર્વો છું ભયા હમણાં આવો ઘણા કોમ છે થોડું તમારું હું કોમ છે ઓયા મને યાદ બાજો તમાર પાસે આપવું પડશે મારે આ જોવાનો મારે મારા દાદાજી હું હોકતો તમને તો આવો મોકો મળ્યો છે દાદા આયા કે વેપો છે હા પેલો ને મનસુર ને કેવું થયું છે? બોલો તમે માર ઘેર આયા નથી ના ઓવા વિરા મહેમાનને તમે લઈ ગયા તમાર ઘેર ચા પીવા ઓવા વિરા તો પછી ચેડી કેમ આવી વાતો હળવી કરી તમે વિરા રમ તો હું હા? કશું કોઈ બોલ્યો નહીં તો ભગવાન માથા એટલે રાખી હું જાતે કોકનું કીધેલું નહીં કહેતો હું તો મારી જાતે ને મારી વોઇસે જોઈ છે મારા કોને વાપર્યું છે વિરા વસ્તી ઓય. તને ફરમાયો છે ફરમાયો નહીં, તારા ઓય. છોકરાને તો- એવું નહીં વીરાભાઈ, એવું નહીં વીરાભાઈ, વાપરો. આ તને વસ્તી ખોટો ફરમાયો ના, ના. છે તને. અને તારા- મારું શું કેવું મારા છોકરાને જોવા આયા, તારા ઘેર તો તારા છોકરાને તો વટાડવાના આવતો ઈ મારે કેવું છે અલ્યા પણ આ તો હા? વસ્તી બેઠું કરે છે વસ્તીનું પછી જોઈ નહીં કહેતો, હું તો મારી વોઇસે જોયેલું કહું છું ચોય ના હા? હોય આવું ના, ના, બધી તું- ખોટી તું- વાત. વીરા વીરા ભાજે no, 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 no. હું નહીં બોલ્યો અલ્યા હું નહીં વસ્તી નું વપરી આવ્યો છે આ વસ્તી ના તારાવડી યાર વસ્તી ના લાગે તને દુશ્મન છો મારા છોકરા મારો છોકરો પહેણો તારા છોકરો ના પહેણાવો ને અલ્યા ભાઈ હું પણ નતો મારા છોકરા મારો ભત્રીજો હતો. અલ્યા હું નહીં બોલ્યો. આ તો આયો એવો તોડવા માંડ્યો પછી મારી કેડ્યો બાજી નાખી આ તો આ કેડ્યો બાજી નાખી બોલો તું અત્યારે આ ઘેર લેત- લાવું છે. આ લેતનો પાટો કરાવવો પડશે મારા લેતનો મારા છોકરાને કામ પકવ માર્યો અલ્યા નહીં માર્યો આ તો વસ્તીનું વાપરીને કે આ જૂઠો છે જિંદગીનો હું મારી હોજુ વાસે તો હું કોને વાપર્યું હોત અલ્યા ચોય ના બોલું લે હું આ તો એવો લાગે છે તમને એવો લાગે તો બહુ ખતરનાક છે બે મારી પેટમાં પેજી હું કર્યું કે મારા પેટમાં પેહીને તે તો ચાને લોબા કર્યા કે ક્યારે નહીં કીધા દઈ ચો છે ના ના દઈ છે એ ભાઈ મારી ખેતરમાં લઈ જાઓ ને આપણે હેડો તું ઘેર આય, ઘેર આય. તારી વાત તો આપજો હા ના ના એ બા જો તારે ફોટો પાડજો અલા જવા દે અલા ઓળખે છે ફોટો પાડ દેજે હું ચાર દિવસ આવ્યો હવે તારા મને હું એ બાહુ છું હવે તારા મને અલ્યા ચપક બા પેલો જોવો તો ખરો કેવો છે અજા ઉસાળી નાહી દે હતો શું મને પપ્પા? આ તો બાપ કેવો આવ્યો પેલો પાણી પેલો આખલો તો ને કે મને તો ચોરી તો છે પછી આ બાજી છે એક તો અમે આખલા જેવો તો સજે રહ્યો પણ હું ના માનું અને આ ચાણો વાપરી ગયો છે હે ને હે આ તો તમે વાત એમ કરતા તો હોપડી ગયો હતા અજા પણ આ તો પૈસા પડે તો મને તો એવી સોરી છે ને બે તો કે બાપ માં તો કેડ્યો હજાર થઈ ગઈ અને દેખો જોજે તાર માને કહેતો નહીં કે ને કે નહોતા આ તો બાયડીઓ લડશે તો ઉપાધિ ડાયરેક્ટ કરાવશે. દવાખાને જઈએ આપણે પેલા દવાખાન તો ચોકન જવું લે અત્યારે તો અહીં તો ફોન આવ્યો તો ઉપર ફોન આવ્યો કોનો છે એ તો ઓમાય આ વાત તો એવી છે ને કે તને કોઈ કીધા જેવું જ નહીં હું શું કહું છું આ તો લ્યા ભાઈએ પેલા ગોળે મૂલમાં તુલમાં પડ્યા એવું થયું એવું છે મારું વળી ફાડ્યું પેલા તો કાઢી નાખ્યું ને એવો માર્યો છે આ તો પછી આ તો સારું કર્યું તમે બધા આયા લ્યા કાકડી આઈ ગયા ને કે તમને મારી મારી અરે નાખો મારો બહાર તમે પાડી દે. ભગવાન આયા મને વાત તો સાચી છે કેમ
કઈ છોકરા હારું મહેમાન આવ્યા હતા જોવા તે મુએ કોનું માર્યું લ્યા અને સીધું મારા વિક્રમનું ગોઠવી નાખ્યું સેટિંગ એટલે એ કાયો બહુ થયો છે ચાલો વાપરી ગયો છે આર્યો શિખર ઓવર લ્યા અને મહેમાન તૈયાર થઈ જાય ને હમણાં જ ફોન આવી ગયો અને મહેમાન કે બેઠું રાખો તમે તાર આપડે પછી કે ભેળું બધું એ થશે અને શિખર ચોથી આવ્યો તે બુ બુ મન તો કેળેમાં ધોકા મેલ જ કર્યા છે એનું પરિણામ ભોગ્યું તાન કયો ને અલ્યા પણ હું બાચી તો મેળવું નહીં પોપા હવે હાથમાં લીધું છે તે છોડી થોડું દેવાય કારણ કે ભલે ભાઈઓ ભેળા કરીને આવશે જ પછી માફી માંગી દે પણ છોકરો તો ઈ જ પરણાયો તાણ છોકરો તો ઈ જ પરણાયો તાણ આ તો યાર થોડું કઈ પેલું એ કહેવાય તાણ કે હે પેલું દવાખાને જવું તો પૈસા પેલે તો ભાજી છે શું શીકર અને આ વિડીયો તો પાપા પૈસા સારું કરજો વનો કોઈ તાર ના નારાય આ તો ચોળા છે ને તે પેલો ચોણકા આખલો વળગ્યો બાપ હેડ હેડ હેડ